અને મેહુલે માંડ્યા મંડાણ જન્માષ્ટમીના તહેવારથી મંડાયેલો મેઘો હજુ રોકાયો નથી અને આગામી 30 દિવસ સુધી લગાતાર મેઘરાજાની રમઝટ ગુજરાતમાં બોલતી રહેવાની છે, પરંતુ હજુ 7 દિવસ ભારે છે ગુજરાત પર। પરંતુ આ બાજુ સાબરમતી નદીમાં જે રૌદ્ર સ્વરૂપ ધારણ કરાયું છે તે કદાચ 1-2 નહીં પરંતુ 3 દાયકા બાદ લોકોએ જોયેલા દ્રશ્યો હશે। ગુજરાતના ઉત્તર ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર સુધી મેઘરાજાએ જે તબાહી મચાવી છે એના દ્રશ્યો પણ તમારે જોવા જેવા છે। ઉત્તરમાં વરસ્યો અપાર, બનાસ થયું બેહાલ, સાબરકાંઠાના ખસ્તા હાલ, કાંઠા તોડતી નદીઓની ધાર, જ્યાં જુઓ ત્યાં મુશ્કેલીનો માર। ભાદરવાની શરૂઆતથી જ મેઘરાજાએ ભૂક્કા કાઢવાનું શરૂ કરી દીધું છે। શ્રાવણ પૂરો થાય તે પહેલાથી મંડાયેલો મેઘો ભાદરવો આવી ગયા બાદ પણ રોકાયો નથી। નવા રાઉન્ડમાં મેઘરાજાએ પહેલા કચ્છ સૌરાષ્ટ્રને ઘમરોળ્યું તો હવે છેલ્લા 3 દિવસથી ઉત્તરનો વારો કાઢ્યો છે। ઉત્તર ગુજરાતમાં ખાબકી રહેલા અવિરત વરસાદ અને ઉપરવાસમાંથી પાણી આવતા જળાશયો ફૂલ થયા છે, જ્યારે નદી નાળામાં પૂર આવ્યા છે। બનાસકાંઠાના દાંતા તાલુકાની નદીઓમાં ઉપરવાસના પાણી આવતા સરસ્વતી અને અર્જુના નદી બે કાંઠે વહેતી થઈ। નદીના પાણી મોરિયા વડગામ રોડ પર ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો હતો। ટીવી સ્ક્રીન પર દેખાઈ રહેલા આ આકાશી દ્રશ્યો ખેડબ્રહ્માની હરણાવ નદીના છે, જેમાં હાલ ધસમસતો પ્રવાહ વહેતો થયો છે। 20 વર્ષ બાદ પહેલીવાર હરણાવ નદી તોફાને ચડી છે, જેની ધાર હાલ કાંઠા તોડી રહી છે। હરણાવના પાણીએ આસપાસમાં તાંડવ પણ શરૂ કરી દીધું છે। નદીના પટમાં આવેલ સોમનાથ મંદિર હોય કે મુક્તિધામ કે પછી નગરપાલિકાએ બનાવેલા ઘાટ, બધું જ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। જો કે હરણાવના સતત વધતા પાણીએ લોકોની મુશ્કેલી વધારી છે। ખેડબ્રહ્માના દેરોલમાં નદી કાંઠા તોડી વાડી વિસ્તારમાં ઘૂસતા 10 થી 12 લોકો ફસાયા હતા। વાડીમાં બનાવેલા ઘરમાં રહેતા 2 પરિવારના સભ્યોના જીવ જોખમમાં મુકાતા વહીવટી તંત્રએ રેસ્ક્યુ ટીમ બોલાવી હતી। રેસ્ક્યુ ટીમે લાઈફ જેકેટ પહેરી ગળાડૂબ પાણીમાં ઉતરી અને નદી વચ્ચે ફસાયેલા લોકોને દોરડા બાંધી બહાર કાઢ્યા હતા। કેટલા વાગે ફસાયા હતા? 6 વાગ્યાના। કેવી રીતના ફસાઈ ગયા હતા? વસંતાનું પાણી આવી ગયું હતું। કુલ કેટલા લોકો હતા તમે? અમે 2 પરિવાર હતા। 2 પરિવાર હતા। કુલ કેટલા લોકો હશે? લગભગ 10 થી 10 જણ જેવા આવું છોકરો હતા। 10 થી 11 જણના રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા। ખેડબ્રહ્માના તાલુકાના દેરોલ ગામના અંદર માણસો ફસાયા હતા પાણી આવવાના કારણે, જે 10 થી 11 જણ વ્યક્તિઓને ફસાયા, બહાર કાઢ્યા છે। હરણાવ ડેમમાંથી પાણી છોડાતા હાલ હરણાવ નદી તોફાની બની છે। હરણાવના પાણીએ પોળો ફોરેસ્ટ જવાના માર્ગ પર ફરી વળ્યા। મુખ્ય માર્ગ પાણી થતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા। હરણાવના પાણી પુલથી વહેતા થયા હતા। તોફાને ચડેલી હરણાવ નદીએ વિજયનગરના સરસવ ગામમાં પણ ઘૂસણખોરી કરી હતી। ગામમાં નદીના પાણી ફરી વળતા સ્થાનિકોએ ધાબા પર ચડ્યા હતા। અનરાધાર વરસાદ અને ઉપરવાસના પાણીથી ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં પણ સતત પાણીની આવક થઈ રહી છે। વહીવટી તંત્ર દ્વારા રૂલ લેવલ જાળવી રાખવા સાબરમતી નદીમાં 1 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે સાબરમતી નદી ભયજનક સપાટીએ પહોંચી છે। ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ જળાશય યોજનામાં આવકમાં વધારો થયો છે। સાથે સાથ પાણીના 1,07,000 ક્યુસેક જેટલું પાણી સાબરમતી નદીમાં છોડાઈ રહ્યું છે। સાબરમતી નદીમાં છોડાતા 8 ગેટ છોડવામાં આવ્યા છે અને 8 ગેટ છોડાતા નદીનો જે સાબરમતી નદીમાં ગાંડી તૂર બની છે। ધરોઈનું પાણી સાબરમતીમાં આવતા સુપ્રસિદ્ધ સપ્તેશ્વર મંદિરે જળ સમાધિ લઈ લીધી છે। મંદિર પાણીમાં ગરકાવ થતા દર્શનાર્થીઓ માટે બંધ કરાયું છે। સાબરમતી નદી જોખમી બનતા વહીવટી તંત્ર લોકોને નદી કિનારેથી દૂર રહેવા અપીલ કરી રહ્યું છે, પરંતુ પૂર્વ સાંસદ દીપસિંહ રાઠોડ રીલ્સ બનાવવાના ચક્કરમાં નિયમોના ઉલાળિયા કરી જીવ જોખમમાં મુકતા નજરે પડ્યા। પૂર્વ સાંસદ દીપસિંહ રાઠોડે ગાંડી તૂર બનેલી સાબરમતીના કિનારે જઈ રીલ્સ બનાવી। ઉપરવાસના પાણીથી ગાંધીનગરના સંત સરોવરમાં પણ પાણીની ભરપૂર આવક થતા 21 દરવાજા ખોલી પાણી છોડાઈ રહ્યું છે। સાબરકાંઠા અને ઉપરવાસમાં સતત પડી રહેલા ભારે વરસાદને કારણે સાબરમતી નદીમાં 2 દિવસથી પૂર જેવી સ્થિતિ છે। સતત આજે 3જા દિવસે પણ
ઉપરવાસમાંથી પાણી આવતું હોવાના કારણે ગાંધીનગરના સંત સરોવરના તમામ 21 દરવાજા છે તે ખોલી દેવામાં આવ્યા છે અને આ દરવાજાઓ ખોલી અત્યારે હાલ 23,000 ક્યુસેક કરતાં વધુ પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે. ઉપરવાસમાંથી સતત હજુ પાણીની આવક ચાલુ છે અને એટલા જ માટે તમામ પાણી જેટલું આવે છે એટલું છોડી દેવાઈ રહ્યું છે. ગાંધીનગર કલેક્ટરે માણસા ગાંધીનગર તાલુકાના 28 ગામોને એલર્ટ કરી લોકોને નદી કાંઠે ન જવા અપીલ કરી છે. કોઈ પણ નદી કિનારે જોવા પણ ન જાય, સલામત અંતર રાખે. કોઈ આવનાર તહેવારના દિવસોમાં પણ પાણીમાં જવાનું ટાળે. આ મારી સ્પષ્ટ વિનંતી છે. ઉપરવાસથી સતત પાણી આવતા અમદાવાદના રિવરફ્રન્ટનો વોકવે બંધ કરવામાં આવ્યો છે. ગઈકાલ રિવરફ્રન્ટ પર ધસમસતા પાણીના આતંકથી વોકવેની પેરાફીટ તૂટી હતી, જ્યારે કેટલાક સાપ પણ રિવરફ્રન્ટ પર નજરે પડ્યા હતા. જો કે આજે પણ નદીનું જળસ્તર વધતું જોવા મળ્યું હતું. રિવરફ્રન્ટ પર ગ્રીન વેસ્ટના ઢગલા થતા એએમસીએ સાફ સફાઈની કામગીરી હાથ ધરી હતી. અમદાવાદની સાબરમતી નદીની અંદર ઉપરવાસથી સતત પાણીની આવક છે તે થઈ રહી છે અને અત્યારે પણ સતત સંત સરોવર અને ધરોઈ ડેમમાંથી પાણીની આવક છે કે જે સાબરમતી નદીની અંદર અત્યારે હાલ થતી જોવા મળી રહી છે. ઉપરવાસના જે પાણી છે તે ફરી વળ્યા હતા, જેના કારણે આ પેરાફીટ જે અહીંયા બનાવવામાં આવી હતી, જે રેલિંગ હતી, તે રેલિંગ પણ પાણીના પ્રવાહમાં આખી તૂટી ગઈ. તે પ્રકારની પરિસ્થિતિ સામે આવી અને આ અવિરત જે આ વહેણ છે પાણીનું, તેમાં આ જે ખાસ કરીને ગ્રીન વેસ્ટ છે તે પણ અહીંયા આવી ગયો. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અત્યારે હાલ આ ગ્રીન વેસ્ટ છે તેને દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. સાબરમતીમાં પૂર આવતા ખેડાના ગ્રામ્ય વિસ્તાર પણ પાણી થયા છે. પથાપુરા, રસિકપુરા, કલોલી તેમજ રઢુ ગામ પાણી થયું છે. ખેડા જિલ્લામાંથી પસાર થતી આ સાબરમતી નદી અને આ નદીમાં હાલ ઓવરફ્લો થવાને કારણે તમામ જે પાણી છે એ ખેડા જિલ્લાના પથાપુરા તેમજ આ જે તમામ જે વિસ્તારો છે તે વિસ્તારોમાં ફેલાઈ ગયા છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ખેડા જિલ્લાના પથાપુરા વિસ્તારના દ્રશ્યો છે. કલોલી થી પથાપુરા જવાનો જે રસ્તો છે તે હાલ સંપર્ક વિહોણો બન્યો છે. તેમાં 2 વ્હીલર કે 3 વ્હીલર કે ગાડી 4 વ્હીલ કોઈ પણ સાધન આ રસ્તા પરથી પસાર થઈ શકે તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે નથી જોવા મળી રહી અને ઢીચણ સમા પાણી ફરી વળ્યા છે. તમામ ગામ લોકો છે ટ્રેક્ટર પર અવરજવર કરવા માટે મજબૂર બન્યા છે. અહીંયા તમામ જે ગામ લોકો છે તે અહીંયા જોવા મળી રહ્યા છે. ત્યારે અહીંયાના જે સ્થાનિક છે તેમની સાથે સીધી વાત કરીએ. જે શું નામ આપનું? મારું નામ મુકેશભાઈ છે. મુકેશભાઈ, આ કેટલા સમયથી પરિસ્થિતિ છે અને હાલ કેવી પરિસ્થિતિ? આ ઘણા સમય જ્યારે પૂરા અત્યારે આ પરિસ્થિતિ ઊભી થાય છે. અહીંયા અમારે હજારો હેક્ટર જમીનો પર પાણીમાં આવવાથી ઘણી પાકો પણ નુકસાન થાય છે. કલોલી, પથાપુરા તેમજ રડુ ગામની સીમ છે એની અંદર બધે પાણી ફરી વળે છે અને તેમાં ડાંગર તેમજ અમુક કપાસના પાકોને વધારે નુકસાન થયું છે. અત્યારે જે રીતે જોવા મળી રહ્યું છે કે આ સમગ્ર પાણી આ તમામ જે ખેતરોમાં હજારો લાખો હેક્ટર ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. તેને કારણે ખેડૂતોના જે ડાંગરનો પાક છે, કપાસનો પાક છે, આવા તમામ જે પાક છે અત્યારે પાણીમાં ગરકાવ થયા છે અને ખૂબ જ નુકસાની ખેડૂતોને વેઠવવાનો વારો આવ્યો છે. ખેડાના વણાકબોરી વિયરમાં પણ પાણી રૂલ લેવલ કરતા 8 ફૂટ ઉપર વહી રહ્યું છે, જેને કારણે મોટી માત્રામાં મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉત્તર ગુજરાતની સાથે પૂર્વના કેટલાક વિસ્તારમાં પણ વરસાદી માહોલ છવાયો છે. મહીસાગરના લુણાવાડામાં ધોધમાર વરસાદ ખાબકતા દારકોલી દરવાજા, હુસેની ચોક વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા. ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતની સાથે દક્ષિણમાં પણ કેટલાક જિલ્લામાં વરસાદી માહોલ છવાયો હતો. સુરતમાં ખાબકેલા વરસાદને કારણે સુરત સિવિલ હોસ્પિટલની બહાર વરસાદી પાણીનો ભરાવો થયો હતો. હોસ્પિટલ બહાર પાણી ભરાતા દર્દીઓ અને નર્સિંગ સ્ટાફને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. 2 દિવસ વરસાદ ઘણું બધું ચાલ્યું ને સવાર સાંજ, એટલા માટે અહીંયા પાણી ભરાયું છે. એના લીધે આ સ્ટેશનરી લેવા આવેલા અમે લોકો તો એ કેન્સલ કરી છે. 2 દિવસ પછી આપવાના છે. વલસાડ જિલ્લામાં પણ સતત ચોથા દિવસે વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાયા હતા. સિવિલ હોસ્પિટલ રોડ, અબ્રામા હાઈવેના સર્વિસ રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. આમ હાલ ગુજરાત પર મંડાયેલા મેઘરાજાએ હજી વિરામ લીધો નથી. ઉત્તર ગુજરાતની નદીઓ અને જળાશયો ફૂલ થયા છે. હરણાવ સાબરમતી નદીની ધાર કાંઠા તોડતી વહી રહી છે.
જેમાં ઉપરવાસના પાણી મુશ્કેલી વધારી રહ્યા છે. જો મેઘો હજી ધોધમાર વરસે છે અને ઉપરવાસથી પાણીનો માર હજી ચાલુ રહેશે તો આ નદીઓના પૂર કેટલાક વિસ્તારમાં વિનાશ વેરશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.